નમસ્કાર દર્શકો, હું રિપોર્ટર મિતવા સ્વાગત કરું છું તમારું અમારી સતલોક ટીવી ગુજરાતની ટીમમાં. અત્યારે અમારી સતલોક ટીવી ગુજરાતની ટીમ ઉપસ્થિત છે સુરત જિલ્લાના વરાછા વિસ્તારમાં. અમને જાણવા મળ્યું છે કે અહીંયા સંત રામપાલજી મહારાજના સાનિધ્યમાં તેમના શિષ્યો દ્વારા એક દિવસીય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા લખેલું છે કે સત્સંગ સ્થળ. તો અમે આગળ જઈશું અને અહીંયા કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને સંત રામપાલજી મહારાજના જે શિષ્યો છે, જે શ્રદ્ધાળુ છે, તે કેટલી દૂરથી આવી રહ્યા છે તેની બધી જાણકારી અમે તમને આપીશું. તો અંત સુધી અમારી સાથે જોડાઈ રહેજો. તો દર્શકો, અમે મેઇન ગેટની અંદર આવી ગયા છે અને તમે જોઈ શકો છો કે અહીંયા પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા ગાડીઓ લાઇનમાં વ્યવસ્થિત પાર્ક કરવામાં આવી છે. તો દર્શકો, અમે પાર્કિંગ સ્થળથી આગળ આવી પહોંચ્યા. તમે જોઈ શકો છો કે અહીંયા સંત રામપાલજી મહારાજના સત્સંગમાં જે પણ શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે તેના માટે અહીંયા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. અને આમ તમે જાણો છો તો અત્યારે ગરમીના દિવસો ચાલી રહ્યા છે. એના હિસાબથી અહીંયા અમને જાણવા મળ્યું છે કે સંત રામપાલજી મહારાજનો જે અહીંયા સત્સંગ રાખવામાં આવ્યો છે ત્યાં ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. અને તમે આ સાઈડ પણ જોઈ શકો છો કે અહીંયા બીજી જગ્યાએ પણ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને એમાં પણ ઠંડુ પાણી છે. તો દર્શક મિત્રો, તમે મારી આ સાઈડ જોઈ શકો છો કે સંત રામપાલજી મહારાજના જે પણ શ્રદ્ધાળુ છે જે અહીં આવી રહ્યા છે તેમના માટે અહીં પ્રણામ સ્થળની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે સંત રામપાલજી મહારાજના જે પણ શિષ્યો છે તે અહીં પ્રણામ કરીને પછી અહીં સત્સંગ સાંભળવા માટે બેસે છે. તમે જોઈ શકો છો કે અહીંયા જે સત્સંગ સ્થળ છે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. એક તરફ બહેનોની બેસવાની વ્યવસ્થા છે અને એક તરફ ભાઈઓની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને તમે એ પણ જોઈ શકો છો કે સંત રામપાલજી મહારાજના જે પણ શિષ્યો છે તે લાઈનમાં વ્યવસ્થિત રીતે અહીં બેસી ગયેલા છે. અને અહીંયા જે સંત રામપાલજી મહારાજના જે શ્રદ્ધાળુ છે તેમના સાથે આપણે વાતચીત કરીશું અને એમના વિચાર આપણે જાણીશું. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા સંત રામપાલજી મહારાજના શ્રદ્ધાળુ છે, તો આપણે તેના સાથે વાત કરીશું. નમસ્કાર મેમ. જી સસાહેબજી. શું નામ છે તમારું? જી ઋષિતા દાસી છું. મેમ, તમે ક્યાંથી આવ્યા છો? જી સુરત ગુજરાતથી. મેમ, અમે જોઈ શકીએ છીએ કે સંત રામપાલજી મહારાજનો સત્સંગ ચાલી રહ્યો છે, તો આ શાના આધારે ચાલી રહ્યો છે? આજે છે ને સંત રામપાલજી મહારાજનો સત્સંગ છે ને કલયુગમાં સતયુગની શરૂઆત ભાગ 6 ચડાવેલો છે, જેમાં સંત રામપાલજી મહારાજ આ કલયુગના સમયમાં સતયુગ કેવી રીતે આવવાનો છે એનું ઇન્ટ્રોડક્શન આપેલું છે. તો મેમ, અમે જોયું કે અહીંયા જે સંત રામપાલજી મહારાજનો જે આ સત્સંગ ચાલી રહ્યો છે તેમાં એક સુદામા કા મહેલ આ શબ્દનો, આ વર્ડનો જિક્ર થયો છે, તો એનું શું કારણ છે? જો સંત રામપાલજી મહારાજ બતાવે છે કે સુદામાનો મહેલ જે છે બનાવ્યો તો કૃષ્ણ, એવી માન્યતા છે કે કૃષ્ણ ભગવાને બનાવ્યો છે, પણ જે કૃષ્ણ ભાગવત ગીતા છે કે એમાં ક્યાંય કૃષ્ણનું જે જીવન ચરિત્ર છે તે એમાં ક્યાંય એનો ઉલ્લેખ નથી કે સુદામાનો મહેલ કૃષ્ણજીએ બનાવ્યો. પણ સંત રામપાલજી મહારાજ બતાવે છે કે કબીર પરમાત્મા આવ્યા હતા, જેને સુદામાની જે દરિદ્રતા હતી એ મટાવવા માટે એનો મહેલ બનાવીને આપેલો હતો. જે ગરીબ વ્યક્તિ જેને સાચે જરૂર છે એવા માણસને એ સુદામાનો મહેલ બનાવીને આપે છે, એવો સંત રામપાલજી મહારાજ ઉપયોગ કરે છે. જી ધન્યવાદ સત્સાહેબજી. તો દર્શક મિત્રો, જેવી રીતે આપણે સંત રામપાલજી મહારાજના શ્રદ્ધાળુ સાથે વાત કરી, તો અહીંયા સંત રામપાલજી મહારાજના બીજા પણ શ્રદ્ધાળુ છે, તો આપણે તેના સાથે વાત કરીએ. નમસ્કાર સત્સાહેબ. સર, શું નામ છે તમારું? અલ્પેશ દાસ. સર, તમે ક્યાંથી આવ્યા છો? અમરોલી, સુરત. સર, અમે સાંભળ્યું છે કે અહીંયા જે સત્સંગ ચલાવવામાં આવ્યો છે તે કળિયુગમાં સતયુગની શરૂઆત ભાગ 6 ચાલી રહ્યો છે, તો અમે એ જાણવા માંગીએ છીએ કે આ વિડીયો પાછળ સંત રામપાલજી મહારાજનો ઉદ્દેશ્ય શું છે? આ વિડીયોનો ઉદ્દેશ્ય એ છે કે એકબીજા ભાઈ ભાઈ થઈને રહે અને એકબીજા, આપણે કળિયુગમાં સતયુગની શરૂઆત છે એટલે પરમાત્મા એ દર્શાવવા માંગે છે કે ભાઈ એકબીજા ભાઈ ભાઈ થઈને રહે અને એકબીજા એકની સાથે રહે. એટલે બાકી આ વિડીયોનો ઉદ્દેશ્ય એ છે કે બધા હળી મળીને રહે. એટલે પરમાત્માએ આ ભાગ 6 બનાવ્યો છે અને બધા શાસ્ત્રોના પ્રમાણ આપ્યા છે કે આ શાસ્ત્રમાં જોવો તો એમાં બધા પેલા સતયુગમાં બધા એક થઈને જ રહેતા, એટલે પરમાત્માએ આ વિડીયો બનાવેલો છે. જી ધન્યવાદ. સત્સંગ. તો દર્શક મિત્રો, તમે જોયું કે અમે સંત રામપાલજી મહારાજના જે શ્રદ્ધાળુ હતા તેમના સાથે વાતચીત કરી અને તેમનું એવું કહેવું છે કે જે સુદામાનો જે મહેલ હતો, પણ તે સુદામાનો જે મહેલ છે શ્રી કૃષ્ણએ નહીં પરંતુ કબીર ભગવાને બનાવ્યો હતો, એવું તેમનું
કહેવાનું હતું કે શ્રી કૃષ્ણએ અત્યાર સુધી આપણે જાણીએ છીએ કે સુદામાનો જે મહેલ છે શ્રી કૃષ્ણએ જ બનાવ્યો છે એવી માન્યતા પ્રચલિત છે, પરંતુ અહીંયા આપણને એક નવી જ વાત જાણવા મળી છે કે સંત રામપાલજી મહારાજના શિષ્યો એવું કહે છે કે જે સુદામાનો જે મહેલ છે શ્રી કૃષ્ણએ નહીં પણ કબીર ભગવાને બનાવ્યો હતો, અને તેઓએ આપણને એ પણ જણાવ્યું કે અત્યારે જે સંત રામપાલજી મહારાજ છે તે અનેક ગરીબો માટે આવા સુદામાના મહેલ બનાવીને આપે છે, જેમના પાસે રહેવા માટે ઘર નથી તેમને ઘર બનાવી આપે છે. અને આ જે કલયુગમાં સતયુગની શરૂઆત ભાગ 6 છે, સંત રામપાલજી મહારાજના શિષ્યોનું એવું કહેવું છે કે વિડીયોનો ઉદ્દેશ્ય એવો છે કે વિશ્વમાં શાંતિ સ્થાપિત થાય. તો દર્શક મિત્રો, આવી જાણકારી માટે અમારી ચેનલમાં જોડાઈ રહેજો.